આજે આપણે ધોરણ 12નું અર્થશાસ્ત્રનું ચેપ્ટર નંબર 7 કૃષિ ક્ષેત્રનો એક ટોપિક, બરાબર, જેનું નામ છે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય અને ટેકનોલોજીકલ પરિબળો આપણે જોવાના છે. આની પહેલાંના પાર્ટ 1માં આપણે છે એ ભારતની અંદર કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતાની વર્તમાન સ્થિતિ કેવી છે એના વિશે ચર્ચા કરી હતી, જે પણ 5 માર્કનો પ્રશ્ન હતો. અને આ જે પ્રશ્ન છે સંસ્થાકીય પરિબળો અને ટેકનોલોજીકલ પરિબળો, એ પણ 5 માર્કનો અને IMP પ્રશ્ન છે. તો એની અંદર પહેલાં આપણે સંસ્થાકીય પરિબળો છે જોઉં, જેમાં વહેલું છે જમીન મહેસૂલ ઉઘરાવાની રીત, ખેત ધિરાણ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા અને ગ્રામ્ય સમાજ વ્યવસ્થા. આ 4 ટોપિક આવે છે. આપણને ખબર છે કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે. વધારે પડતા લોકો છે એ કૃષિ સાથે જોડાયેલા છે. ખાસ કરીને ગામડાઓના જે લોકો છે એ વધારે પડતા કૃષિ ક્ષેત્રના વ્યવસાયો સાથે જોડાયેલા જોવા મળે છે. છતાં પણ ભારતની અંદર કૃષિનું એટલું બધું મહત્ત્વ હોવા છતાં જે ઉત્પાદન થાય છે એનું પ્રમાણ નીચું કેમ જોવા મળે છે? મોટાભાગનો રાષ્ટ્રીય આવકમાં જે ફાળો છે એ ખેતી ક્ષેત્રનો હોવા છતાં પણ ઉત્પાદકનું પ્રમાણ છે એ નીચું જોવા મળે. આપણે નિકાસ કરવાને બદલે આયાત કરવી પડે છે. તો એવા કયા કારણો છે જેને લીધે ભારતની અંદર ખેત ઉત્પાદકતાનું પ્રમાણ છે એ નીચું જોવા મળે છે? તો એમના સંસ્થાકીય અને ટેકનોલોજીકલ પરિબળો છે એ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સંસ્થાકીય પરિબળોની અંદર પહેલું જમીન મહેસૂલ ઉઘરાવવાની રીત. હવે આપણે જોઈએ છીએ કે ખેડૂતો છે એ ખેતી કરે છે, પણ અમુક જે રીતો છે મહેસૂલ ઉઘરાવવાની, આપણે જોઈએ જ છીએ કે જમીનદારી પ્રથા છે, મહાલવારી પ્રથા છે, રૈયતવારી પ્રથા. આમાં મોટા ભાગનું ઉત્પાદન જે ખેડૂતો કરે છે એ આવી પ્રથાઓને કારણે છે એ ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવે છે. જેને લીધે શું થાય છે તો કે જે કાંઈ ઉત્પાદન થયું હોય એ ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવે, એટલે પછી ખેડૂતોને વધારે ઉત્પાદન કરવામાં રસ રહેતો નથી. જેથી શું થાય તો કે આવી બધી પ્રથાઓ જે છે, આ છે જમીનવારી પ્રથા છે, મહાલવારી કે રૈયતવારી, આ બધામાં શું થાય તો કે ઉત્પાદનનો મોટા ભાગનો જમીન મહેસૂલ છે એ ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવે. જેથી કરીને શું થાય તો કે ખેડૂતોને પછી વધારે ઉત્પાદન કરવામાં રસ રહેતો નથી. થોડું ઘણું ઉત્પાદન થાય અથવા તો કંઈ એમાં નવા સુધારા, નવા યંત્રો, નવા સાધનોનો ઉપયોગ કરવામાં પછી ખેડૂતોને રસ હોતો નથી. એટલા માટે થઈને ઉત્પાદનનું પ્રમાણ છે એ વધવાને બદલે ઘટતું જાય છે દિન પ્રતિદિન. ત્યાર પછી ધીમે ધીમે ઉત્પાદન જે કંઈ થાય એ આવી પ્રથાઓને લીધે ખેડૂતો પાસેથી ઉત્પાદન છે એ વધારે પડતું લઈ લેવામાં આવે, એટલે ઉત્પાદન લગભગ સ્થિર થઈ જાય. એમાં પછી ન વધારો થાય કે ન ઘટાડો થાય. જેટલું થાય એટલું એમાંથી થોડોક ભાગ ખેડૂત પોતે રાખે અને બીજું છે આ પ્રથાઓ દ્વારા સાહુકારો કે દલાલો છે એ લઈ જાય, એટલે ખેડૂતો પાસે વધારે કાંઈ રહે નહીં. જેથી કરીને ઉત્પાદનનું પ્રમાણ ઓછું થાય. ધીમે ધીમે સરકારે ખેડે તેની જમીન, ખેડ હક સલામતી આવા કાયદાઓ પણ રજૂ કર્યા છે. છતાં પણ ખેડૂતોની સ્થિતિમાં કોઈ સુધારો ન આવવાને લીધે અત્યારે પણ ખેડૂતોને વધારે ઉત્પાદન કરવામાં કોઈ રસ છે જોવા મળતો નથી. જેથી કરીને ખેતીની જે ખેત ઉત્પાદકતાનું પ્રમાણ છે એમાં ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી બીજું છે ખેત ધિરાણ વ્યવસ્થા. મોટાભાગના ખેડૂતો છે આપણા ભારત દેશની અંદર ગરીબ જોવા મળે છે. શું કામે? કેમ કે જેટલું ઉત્પાદન કરે છે એનો વધારે પડતો ભાગ તો આવી બધી મહાલવારી ને રૈયતવારી પ્રથાઓમાં છે જતો રહે છે. જેથી કરીને શું છે તો કે ખેડૂતો છે એ ગરીબના ગરીબ જ રહે છે. ગમે એટલી મહેનત કરે, ગમે એટલું ઉત્પાદન કરે, છતાં એમની પાસે વર્ષભર ચાલે એટલું અનાજ રહેતું હોતું નથી. એટલા માટે જે મહેનત કરે છે એ વધારે ને વધારે ગરીબ થતા જાય છે. તો એને લીધે શું થાય છે તો કે ઊંચા વ્યાજના દરો ધિરાણ મળે. હવે ખેડૂતો પાસે બચત હોતી નથી, વધારાની જે કાંઈ ઉત્પાદન થાય એમની પાસે રહેતું નથી, તો એ પછી ખેતી ઉપર વધારે ધિરાણ પણ લેતા નથી. કેમ કે ધિરાણ કરે તો થોડું ઘણું જે ખાવા માટે બચે છે એટલું પણ એમની પાસે રહે નહીં. એટલે જે વ્યાજના દર ઊંચા છે એ ઊંચા વ્યાજના દરે ધિરાણ છે એ ખેડૂતો લેવા તૈયાર હોતા નથી.
અમુક સમય પછી 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંકની રચના કરવામાં આવી, જેથી કરીને શું થયું તો કે એમાંથી ખેડૂતોને ધિરાણ મળી શકે, ખેતીમાં વધારે સુધારા થઈ શકે, નવા નવા ઉત્પાદનો થઈ શકે, પણ ખેડૂતો છે એમની પાસે વધારે ભાગ રહેતો નથી, જેથી કરીને એમાંથી ધિરાણ લેતા નથી. ત્યારબાદ નાબાર્ડ બેંકની રચના કરવામાં આવી 1982માં. આ ખાસ યાદ રાખજો, MCQમાં પણ આવી શકે, વન લાઇનર ક્વેશ્ચનમાં પણ આવી શકે કે નાબાર્ડ બેંકની રચના ક્યારે કરવામાં આવી તો કે 1982માં. શું કામે તો કે અસંગઠિત ક્ષેત્રના માંથી ખેડૂતો છે એ ધિરાણ મેળવી શકે એટલા માટે. નાબાર્ડ બેંકની રચના થઈ પછી અસંગઠિત ક્ષેત્રનું ધિરાણ છે કેટલા ટકા જોવા મળ્યું તો કે 27% જેટલું ધિરાણ છે એ નાબાર્ડ બેંકની રચના પછી છે એ જોવા મળતું હતું. આ બધા કારણોને લીધે પણ ખેત ઉત્પાદકતાનું પ્રમાણ છે નીચું જોવા, કેમ કે ધિરાણ લે તો પણ જેટલું ઉત્પાદન થાય એનું અડધા પ્રમાણમાં કે એનાથી વધારે ભાગ છે એ રૈયતવારી પ્રથા અને વહાલવારી પ્રથામાં છે જતું રહે છે. એટલા માટે થઈને ખેડૂતો આવું ધિરાણ વધારે લેતા નથી. ત્યાર પછી ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. હવે જે કાંઈ વસ્તુઓ ઉત્પાદન કરી છે ખેડૂતો, તો ખેડૂતો છે એ વધારે પડતા ગામડાઓ સાથે જોડાયેલા. બજાર છે એ શહેરમાં હોય અને ખેડૂતો અને એમનું ઉત્પાદન થયેલો કાચો માલ એ ગામડાઓમાં હોય. હવે એ ગામડામાંથી શહેરની બજાર સુધી ઉત્પાદન કરેલ વસ્તુઓ પહોંચાડવા માટે સારા રોડ રસ્તાની જરૂર પડે, પણ એવી સગવડતાઓ જોવા મળતી નથી. એટલા માટે થઈને પણ ખેડૂતો છે એ ઉત્પાદન ઓછું કરે તો લઈ જવાની પણ વધારે તકલીફ નહીં, એવું વિચારીને પણ ઉત્પાદનનું પ્રમાણ છે ઘટી જાય. ત્યાર પછી બજાર ભાવ. દર વખતે બજાર ભાવમાં વધારે ઓછો ઘટાડો છે થતો છે, અને મોસમના ભાવ દર વખતે આપણો ભારત દેશની અંદર ખેતી છે કુદરતી મોસમી ખેતી છે, વરસાદ ઉપર નિર્ભર, બરાબર. તો આવી ખેતી થાય ત્યારે ભાવ અલગ હોય, બજારમાં ભાવ અલગ હોય. આ બજાર ભાવ અને મોસમ ભાવના તફાવતને લીધે પણ ખેડૂતોને પૂરતી રકમ મળી શકતી નથી. એટલા માટે પણ વેચાણ વ્યવસ્થાનું પ્રમાણ છે ઘટાડેલું જોવા મળે. ત્યાર પછી વચ્ચે સાહુકારો અને દલાલો જે કાંઈ ઉત્પાદન થાય એ ઓછા ભાવે અથવા તો ઓછી કિંમતે ખેડૂતો પાસેથી છે એનું ખરીદી કરી લેતા હોય. એટલા માટે થઈને જે ઓરિજિનલ ભાવ બજારમાં ચાલતા હોય એટલી કિંમત ખેડૂતોને મળતી હોતી નથી. એને લીધે પણ ખેડૂતો છે ઉત્પાદનનું પ્રમાણ ઘટાડે છે. ઉત્પાદનનું જેટલું કંઈ પ્રમાણ કર્યું હોય, ગમે એટલું ઉત્પાદન થયું હોય, પણ તો પણ સારું વળતર ખેડૂતો મેળવી શકતા નથી, જેને લીધે ખેડૂતો છે હતાશ થાય છે અને વધારે ઉત્પાદન કરવા પ્રેરાતા નથી. તો આવી બધી પરિસ્થિતિઓમાં જો સુધારો આવે તો ઉત્પાદકતાનું પ્રમાણ છે વધારી શકાય છે. ત્યાર પછી ગ્રામીણ સમાજ વ્યવસ્થા. આપણી સમાજ વ્યવસ્થા છે કેવા પ્રકારની છે તો કે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. શું કામે? કેમ કે ભારત છે ગામડાઓનો બનેલો દેશ છે, માટે થઈને જે કાંઈ વ્યવસ્થા છે એ ગામડાને ધ્યાનમાં રાખીને છે ઊભી કરવામાં આવી છે. એમાં સૌથી પહેલાં કેવું તો કે ખેડૂતો છે પ્રારબ્ધ મતલબ તો કે નસીબમાં જે છે એ મળ્યું એવું વિચારીને બેસવાવાળા ખેડૂતોની સંખ્યા ભારતની અંદર છે એ વધારે જોવા મળે છે. એટલા માટે ખેડૂતો છે એ વરસાદ આવશે તો ઉત્પાદન થશે, વધારે વરસાદ થઈ જાય તો જેવી કુદરતની વિચાર અથવા તો કુદરતની મહેરબાની, આવા બધા શબ્દોને ધ્યાનમાં રાખીને ખેડૂતો છે એ નસીબ ઉપર આધાર રાખીને બેહતા હોય છે. એને લીધે પણ ઉત્પાદનનું પ્રમાણ છે એ ઓછું જોવા મળે. ત્યાર પછી જૂની પરંપરા અને વ્યવસ્થાઓ. જૂની પરંપરા તો કે નવું બિયારણનો ઉપયોગ ન કરવો, જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવો, નવા યંત્રો સાધનો જે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવામાં આવે છે એવા સાધનોનો ઉપયોગ પણ ખેડૂતો છે એ કરતા હોતા નથી. જૂની વિચારસરણીને લીધે હજુ કંઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ છે ખેડૂતો કરતા નથી. જૂની પરંપરા અને જૂની વ્યવસ્થાના આધારે જ ખેતી હજી સુધી ભારતમાં છે થાય છે. હા, અમુક જગ્યાએ સુધારાઓ કરવામાં આવે છે, પણ ખાસ વધારે પડતી ખેતી જે ગામડામાં જોડાઈને ગામડાના લોકોની પરંપરા અને વ્યવસ્થાઓ છે જૂના. માનો કે ટ્રેક્ટરથી ખેતી થઈ શકે, પણ ખેડૂતો હજુ પણ હળ અને બળદનો ઉપયોગ છે કરે છે. તો આવી બધી પ્રથાઓ અને પરંપરાઓને લીધે પણ
ખેતી ઉત્પાદકતાનું પ્રમાણ છે એ નીચું જોવા મળે છે. ત્યાર પછી ખેડૂતો અશિક્ષિત. જો ખેડૂતો શિક્ષિત હોય તો નવા ઉત્પાદન કેવી રીતે કરવા, એક કરતાં વધારે મોસમ કેવી રીતે લેવી, એક કરતાં વધારે પાકોનું ઉત્પાદન કેવી રીતે કરવું, આવા બધા વિચારો છે કરી શકે. કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે તો ખેત ઉત્પાદકતામાં સુધારો થઈ શકે, આ બધી બાબતો એક શિક્ષિત ખેડૂત છે સારી રીતે વિચારી શકે. પણ આપણા ભારત દેશની અંદર જે ખેડૂતો છે એ અશિક્ષિત જોવા મળે છે, જેને લીધે શું થાય છે તો કે જે ઉત્પાદકતા વધવી જોઈએ એ વધી શકતી નથી, કેમ કે એની ઉપર કોઈ નવા પ્રયોગો કરવામાં આવતા હોતા નથી. તો મિત્રો આ છે એ સંસ્થાકીય પરિબળો હતા. ત્યાર પછી આપણે અહીંયા ખેત ઉત્પાદકતાના નીચી ખેત ઉત્પાદકતાના ટેકનોલોજીકલ પરિબળો છે એ જોવાના છે. તો શું થયું ટેકનોલોજીકલ પરિબળ તો કે જૂના સાધનો. અત્યારે ટેકનોલોજીકલ જમાનો છે તો બધા નવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. હળને બદલે ટ્રેક્ટર છે, થ્રેસર છે, નવી નવી સિંચાઈની પદ્ધતિઓ. પણ ખેડૂતો છે એ આવા જૂના સાધનોનો જ ઉપયોગ કરે છે, નવા સાધનોનો ઉપયોગ હજી સુધી સ્વીકારતા જોવા મળતા નથી. ત્યાર પછી જૂનવાણી વિચારો કે જૂના બિયારણો વાપરવા, સુધારેલા બિયારણો ન વાપરવા, જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવો, જંતુનાશક દવાઓમાં જે નવી નવી રાસાયણિક દવાઓ આવે છે એવી વસ્તુઓ નહીં વાપરવી, જેથી કરીને આવા વિચારો છે એ નવું કાંઈ વાપરવા દેતા હોતા નથી. એને લીધે પણ ખેત ઉત્પાદકતાનું પ્રમાણ છે એ નીચું જોવા મળે. ત્યાર પછી પરંપરાગત વસ્તુઓ, કઈ નવી વસ્તુઓ વાપરવાની જ નહીં. જૂના જે આઝાદી પહેલાંના જે સાધનો વાપરતા હતા, અત્યારે ઔદ્યોગિકરણને લીધે ઘણા બધા નવા સાધનો છે, છતાં પણ એ સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. હજુ પણ ખેતીની અંદર પરંપરાગત વસ્તુઓનો જ ઉપયોગ છે એ કરવામાં આવે છે, જેમ કે હળ છે, બળદ છે. આવી બધી વસ્તુઓનો ઉપયોગને લીધે ખેતીનું પ્રમાણ છે હજી નીચું જોવા મળે છે. ત્યાર પછી જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ. હજુ પણ પહેલાંના વખતનું જે જૂનું ખાતર ને એ બધી છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. નવી જે દવાઓ છે એનો છંટકાવ હજી કરવામાં આવતો નથી. આવી બધી બાબતોને લીધે ભારતની અંદર ખેત ઉત્પાદકતાનું પ્રમાણ છે એ નીચું જોવા મળે છે. આવી પરંપરાગત વિચારસરણીને લીધે ખેડૂતો છે એ ઉત્પાદકતાનું પ્રમાણ છે વધારી શકતા નથી, કેમ કે જો વિચારો બદલે તો ખેતીની જે પદ્ધતિ છે એમાં વધારો આવે, અને જો એ વધારો થાય તો ઉત્પાદકતાનું પ્રમાણ વધે. એટલે જો ખેતીની ઉત્પાદકતાનું પ્રમાણ વધારવું હોય તો આવી બધી બાબતો છે એનાથી દૂર રહેવું પડે, અથવા તો એમાં સુધારા લાવવા પડે. ઓકે.